पिज्जा मंगा लिया है भाई। पालते आ जाओ तुम्हारे बहुत पैसे कालू के पास। આ તો ગંદમાં મજૂરી જબરી પાડી ના એટલા માટે बहुत पैसे देश गरीब है। કોમે થયું 1500 રૂપિયાનું કોમ થયું તો પિઝા મંગાયા 1000 રૂપિયાના। હા અમારે ખાવા આવે તાઈ તો હવે હેડો તો પિઝા ખાવા છે બધા હવે આમ કમન પિઝા ખાવા આપણે સેટિંગ કરી લે। તો વિપુલ તું ક્યાંથી પાણી બાટલો ભરીને આવતો રે ગાય ગા જા આ બાટલો ભરીને આલ દે ના અમે જઈએ છે। ચાલો પિઝા ખાવા ચાલો પિઝા 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 ખાઈએ મેં જો પિઝા પિઝા ખો ભાઈ અલ્યા તારી હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય નરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે તો તરત ચા પીતા આપણે બાબુ જય માતાજી ગુડ મોર્નિંગ ચા પીધો હે નાસ્તો કર્યો કોઈ ચલો બાબુ એકલો બેઠો રમી અમારે જોયા ઘર ઘર રમી એકલો બેઠો બેઠો સૌ પહેલાં ફર્સ્ટ ક્લાસ આપણે દવા આપણું ફેસ પેલું આપણે દૂધ લઈ લઈએ કે મગજ આપણું એકદમ ફ્રેશ થઈ જાય ફ્રી થઈ જાય તો દૂધ લઈ લઈએ ચલો અને અંછામાં તમારા માટલા ભરી જાઓ પાણી ભરે છે માટલા જય માતાજી કોની ભરે અંછામાં પાણી ભરે જાઓ માટલામાં પાણી પતી ગયું છે હવે પાણી ભરે છે હવે મારા મમ્મી લખન બોલે છે જય માતાજી શું કરે તો ડુંગળી વગાડે છે બધા વાટકા મારે ચાલે છે આ તો મંદિર આવ્યા છે પાછા પાણી ભરી નથી વાનું હે બસ 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 લઈ દો બાજુ પાણી ભરાય છે અને એક બાજુ જમવાનું તૈયાર થાય છે અને એક બાજુ આપણે ચા પીએ છીએ જોઈ બપોર જો પડે તો ભાઈ હું જેમાં હોયો તો ઊંઘ ઉડી મારતો થઈ રાખું ભેણું થઈ ગયું પરસો થઈ ગયો ચલો હે આગળ કોઈ આવતું છે ને આગળ શું કરવું છે વરસાદ પડે તો ઠંડુ વાતાવરણ કરે તો ખબર પડે આગળ કરીને શું કરવું છે છોકરું એકલું રમવા ત્યાં જોયા એકલું ઘરે રમવા કેટલે કાઢે બાબુ બાબુ રાતે પિક્ચર આખું જોઈને લીધી આખું પિક્ચર રાતે જોઈને લીધી હે ચલો આપણે ચાપી દીધી હવે આટલું મમ્મી હાલતા ગાય આપણી પથારી નાખી દઈએ આપણે પથારી કૂતરે રાખવાનું બાકી તો એ ભેગા ભેગા આપણે નાખી દઈએ આપણી પથારી નાખી દી પેલો ચલો ફટાફટ પથારી નાખી દી ચલો આપણું કામ પતાવી દીધું ફટાફટ આપણું કામ પતાવી હું પથારી નાખી દીધી કામ બધું પતાવી દીધું હવે જે બહાર બેસીએ થોડી ગરમી લાગે છે ત્યાં ઘરની કે વાત નથી પૂછો જો વાતાવરણ વરસાદ જો કરે પણ બે દાડે વરસાદ આવતો નથી ગરમી ખાલી પવન પર કરે બીજું કશું કોઈ નથી બાબુએ રમત રમત હા મમ્મી રોટલા કરતે કરતે હવે પપ્પાને જગાડવા જાય માં બેઠા છે ખાવા જો ખાવા બેઠા ડુંગળીનું શાક અને બાજરીના રોટલા માં બેઠા છે ખાવા બબુ એકલા એકલા રમી જાય છે અમારે હે બબલા જો મમ્મી એવું છે બે તા બફારો જો પડે જ્યાં ઘરનો બફારો પડે હજી હવા ટાઈમ થતો હોય તો બફારો જો પડે હું તેમાં ઉઠી ગયો ઊંઘ જુદી છે મારે આપણે ઉંદરી બેસી જોઈ છે અંદર પણ તારે રાતે છે ગાડમી પેલી કરી દીધી તો મમ્મી થોડી વાર રેસ્ટ કરે છે તાપ લાગતું એટલે
બબલું તો આવ્યો અમારે ખુશીમાં ખાવા બેઠો જો એમાં ખાવા બેઠો એમાં બફારો એવો પડે છે બફારો વાત જ નથી પૂછો કઈ જો જમવાનું બધાનું કોમ પતી ગયું છે હવે બધા અલગ અલગ કામ કર્યું છે અંશામાં તું તો જાય છે હવે જો આ વાસુડું કાઢવો જોઈએ છે અને અમારી મમ્મીને જમવાનું પતી ગયું હવે વાંધો હોય જો મમ્મી વાહન ધોવે છે અને એક દિવસે કચરા પોતું કરવા અને આપણા આમ ફરો છો બબુ બધી રમે હા જો કચરા પોતું કરવા બેઠી બેઠી અમારે શું કરે છે ચા પીવે છે ચા પીવો છે મમ્મી ચા મમ્મી બે સામાન બે ચા પીવી છે અમારે શું આબુ મમ્મી બેઠા 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 જો મમ્મી પેલા ઘરમાં કચરા પોતું કરે છે અને આપણે બેઠા છીએ દુકાન ઉપર હવે જઈએ છીએ બહાર આપણે તો ચાલો શું કર્યું છે હે કોઈ નહીં લે આ તો કંઈ મૂકવા કરતી નહીં હવે લુગડા ઉગી છે લુગડા ઉગીને જાય મમ્મી વળે છે હાલ સાફ સફાઈ કરે છે મમ્મીના ઘરમાં ભાઈના ઘરમાં કોઈ દોસ્તાર આપણને દેખાય છે નહીં દેખાતું તો માં તો છે હવે ના આવે છે હવે નાવા છે તો મને તો કલાક પહેલાં કહી છે કે હું નાવા જાઉં છું હવે છે એ હે તો જ આવું હે તો આવ્યો અમઠીને ઢૂંઢ્યા આવે અમઠી વાર કેમ ઓનું કરાવવાનું છે એમ ને ઓનું કરાવવાનું છે એટલે આવે છો કરા તો કોણ જો અમારા અંજામા કણ કોણ બેહવા એ રોજનું બધેલું છે જો આ છે બેહવા તો આ રે ડોશી બેહવા આવી ગયા અંજામા હે અંજામા હોય છે તો બોલાવો આ તો હું છે ત્યાં તો પારમાં બોલાવે તમને એ ચાંદા બારે બેસી રહી કે અંજામાં તો મને ખબર નહીં હું છે ઘરમાં બોલાય પારમાં વાત બેઠી બેઠારી તો જતા હે ને પારમાં આવે અંજામાં આવે મેં હવે જગાઈ ના આવ્યા હું તો હવે હું તો પારમાં તમને બોલાવી શકું હું જગાઈ ના આવ્યા હવે કઈ ના આવ્યા હું તમે શું કીધું અંજામાં જોઈ જાય તમે તો બોલાયા વળી એમાં શું છે વળી તો તમે કીધું મેં બોલાયા જગા રે વળી મેં પાડમાં કોઈ કોમ હશે એટલે પાડમાં જગા રે કહો તે હવે તમે જો અને ઘનસામાં જોઈ મારે શું તમે પાડમાં ઘનસામાં જોઈ મને કોઈ ખબર નહીં આમાં રોજ બેવાય છે પાડમાં રોજ ટાઈમ થાય રોજ બેવાય છે અમારે ટાઈમ પાસ થઈ જાય છવાન બેન બે તમે એક હા તો ગાઈસ મને કેટલા જણ કહી રહ્યા છે કે તું વિડીયો બનાવીને તને શું મળે છે શું ને મળે છે જેટલા હસી છે જેટલા મજાક ઉડાવે છે બધું સો ઉડાવવા દો કોઈ ટેન્શન નહીં કોઈ વાંધો નહીં જેને જે કરવું કરવા દો જેને જે વિચારવું મને કોઈ ફરક પડતો નથી મારો ફોન મારે જે વિડીયો બનાવું જે વ્લોગ બનાવું જેને ગમવું એ ગમો ના ગમવું એ કોઈ નહીં જેને જોવું એ જોવો ના જોવું એ કોઈ નહીં હું કોઈને પકડીને જોડાવતો નથી પણ તોય મને ઘણા જણ કહી રહ્યા છે કે ભાઈ તું ઓમ છે ને તેમ છે જેટલું મને બોલી રહ્યા છે જેટલું મને કહી રહ્યા છે મેં કીધું કહેવા દે જેને જે કહેવું એ કહેવા દો જે દાડે મારી સક્સેસ થાય જે દાડે મને સપોર્ટ મળશે ને એ દાડે હું બધે બતાવી દે કે મેં વિડીયો બનાવીને શું બનાવ્યું છે
તને બધાને ખબર પાડી દે. હું બધાને જાણવા મળે છે કે હું વિડીયો બનાવતો હતો, શું કરતો હતો, મજાક મસ્તી કરતો, બધું હું કરતો હતો. અત્યારે હું આમ ફોન પકડીને હેરતો હતો, લોકો મારા હું જોઈને હસી આમ કરે છે, તેમ કરીને કરવા દે. જેને જે બોલાવે, જેને જે વિચાર આપણને કોઈ ફરક પડતો નથી. જિંદગી આપણી, ફોન આપણો, આપણે શું બોલવું શું ના કરવું બધું આપણા હાથમાં છે. મને ગમે છે, હું વિડીયો બનાવું છું, હું લોક બનાવું છું. જે દાડે મારી સક્સેસ થશે ને દાડે હું લોકોને બતાવે અને લોકોને જોવા મળશે કે વિડીયો બનાવવાથી મને શું મળ્યું શું ના મળ્યું. તો ગાઈસ સપોર્ટ કરતા રહો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો તો આપણે આગળ વધીએ. તો ચાલો મમ્મી શું કરે છે તો જે મમ્મી કરે આપણે. શું કરે મમ્મી? કેમ ખા બનાવ્યું? કાલે ગયો તો મમ્મી ખા બનાવ્યું અને હવે લોટ બધો છે ઘઉંનો. જો ગાઈસ મારા વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાંથી જોતો તો મારી ફેસબુક પેજ ફોલો કરજો અને યાદ કરીને યાર સપોર્ટ કરતા રહેજો. તો જે હસી છે જે બધું કરે છે એને બતાવતા ભાવ કે હું શું કરું છું શું નથી કરતો, એટલે એને જાણવા મળી જશે. તો ગાઈસ એક લાઈક એક સબસ્ક્રાઈબ સપોર્ટ થાવજો 100%. અને મારા ઠાકોરો જે જોતા હોય તો આપણે ચેનલને 100% સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો અને લાઈક કરતા રહેજો અને સારી કમેન્ટ કરતા રહેજો અને લખજો કોમેન્ટમાં જય બાબાજી અને જય મા મેલડી. તો ગાઈસ ચાલો હવે મમ્મી જમવાનું બનાવે છે અને આપણે કોઈ કોમ હોય તો કોમ કરીએ છીએ ઘરમાં. અને માં જે છે અમારા ગામડેથી આવ્યા છીએ એવું ઓણું કરવા માટે, તો માં એ જે છે અને જમવા હોઈએ છીએ. જો મમ્મીને જમવાનું પતી ગયું છે અને હવે મમ્મી વાહન ધોવા આવી છે. જો જમવાનું પતીને વાહન કરવા આવી છે મમ્મી. તો પોઈન્ટ બિલ આપણે લઈ જઈએ છીએ, આપણે જરૂર છે. ચાલો એ તું અમથી જમાય લ્યા હે તમારે અમથી દીધું અમારે અમથી આવી છે કાંઈ એની અમારે કાલે આ તો બે હવે બે આ તો અમથી જતા રહે અમને આપણે એકલા થઈ જા છોકરા બધું જતા રહે. હા ગુડ મોર્નિંગ જય માતાજી. જો મમ્મી હુરી છે, આરામ કરે છે, નાઈને આવી ચાલ અને જવા કપડાં ધોવે છે. હે તમે આવ્યા હતા અંજામાં ભાઈ છે કે બેઠા વાતો કરે છે. મમ્મી શું કરે છે? મમ્મી કન મમ્મી અરે શું કરે ભાઈ હે તો મમ્મીમાં બેઠો છે, માથું આવે છે નહીં આજે તો બોલ્યું છે પૂછવું પડે. મમ્મી માથું આપી દીધી અને આ બે જણ બેઠા બેઠા ભૂંગળા ખોય છે. બાઈક ઉપર બે ભાઈબંધ બેઠા બેઠા છે ભૂંગળા ખોય છે. આ બે જણ બેઠા બેઠા ભૂંગળા ખોય છે. તમે બાઈક ઉપર બેઠા? બાઈક ઉપર તમે બેઠા તો બાઈક ઉપર બીજું તો જગ્યા ના મળે તમે હા ખો ખાઈ લે હરો તાર. સાંજ પડી ગઈ ને અંછામાં મમ્મી બધા શું કરે છે ચાલો હું તમને બતાવું. અંછામાં તો બેઠી આવું હે શું કરું ડોશીમાં હે શું બેઠી તો કોમ નહીં હે અંછામાં તો બેઠી ઓગણા મમ્મીમાં ટાઈમ પાસ કરો ફોન જોવો સારી જો ફોન જોવા બેઠી બેઠી મમ્મીમાં. જે નહીં આ દુનિયામાં ગોડી તારું કોણ હગો થશે. રાત પડી ગઈ છે, માતાજીની આરતી પતી ગઈ છે. અંજામાં બેઠી છે મારે રોટલા કરવા માટે. જો બાજરીના રોટલા કરતા બોલે તમે બાજરીની ના રાતના ઓમ તો ગવા ના કરો તમે ઘોર આવે ગવા ના કરતા એમ કે ગવાના રોટલા કરતા જોર આવે છે એમ કે એક્ઝિબિશન લે કરો જી લે એક્ઝિબિશન જી મજા આવશે.
સંસામાં તો રોટલા કરી છે અમારે. અને અમારી મમ્મી આ ઊભી જો મમ્મી જોતી ઊભી ફોન જોતી હતી પણ પપ્પાએ બૂમ પાડી તો ઊભી થઈ મમ્મી. હાલો બધા દોસ્તારોનો ફોન આવે છે તો આપણે રોડ પર જઈએ. મમ્મીને પૂછી લી મમ્મીને કહી જઈએ આપણે. ચલો મમ્મી હા મમ્મી હું રોડ પર જુઓ મમ્મી બેઠી ફોન જોજો અમારે. તો જમા ખા ખાધું હવે મમ્મી કીધું મમ્મી કે લઈ દઉં હું. ચલો આપણે જઈએ રોડ પર. તો ગાઈસ આપણે કોઈક ઝોમેટો વાળાની સ્કીમ આવી છે, મફત પીઝા મળી છે તો કોઈક સેટિંગ કરી શું થાય છે. અમારા વિશાલભાઈનો ફોન આવ્યો છે તો જઈએ ફટાફટ રોડ ઉપર. મફતમાં પીઝા મળે છે કે એટલે જઈએ ત્યાં અમે. ગાઈસ આ મફતના પીઝા આવી છે એટલે બાજુ જોઈને બેઠા છો. દહીં આર્યા એક આર્યો અને એક હું પહેલો તો સૌથી પહેલો હું મફતના પીઝા આવી છે કે અમે ઓર્ડર કેન્સલ કરી દીધો એટલે 4 પીઝા આવી છે એટલે અમે 4 જણા કે અમે આજે 4 પીઝા અમારે મંગાવી છે આવી જાય. હવે હું તમને બતાવી દઉં જો પીઝા હતો પીઝા પાર્ટી અમારે કાળુભાઈનો ઓર્ડર હતો પીઝા પાર્ટી હતો કાળુભાઈની પાર્ટી. જો ગાઈસ અમારે પીઝા મંગાવ્યા છે. तो गाइस अभी कालू ने पिज्जा मंगा लिया है भाई. पालते आ जाओ तुम्हारे बहुत पैसे कालू के पास. आज तो गंद में मजूरी जबरी पाई ना એટલા માટે. हाँ बहुत पैसे देश गरीब है. कोमे थी 1500 रुपया कोम थी तो पिज्जा मंगाया 1000 रुपया ना. हाँ हमारे खावा है ताई તો હવે હેડો તો પીઝા ખાવા બેસ જા હવે આમ કમન पिज्जा खावा આપણે ફિટિંગ કરી લે. તો વિપુલ તું ક્યાંથી પાણી બાટલો ભરીને આવતો રે ગાય ગા જા આ બાટલો ભરીને આલ દે ના. અમે જઈએ છે ચાલો પીઝા ખાવા. ચાલો પીઝા 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 ખાઈએ અમે જો પીઝા ખો ભાઈ. અલ્યા તારી ગાઈસ કોઈને બૈરું ઘેર નથી એટલે ભૈયા મારે પીઝા ઓર્ડર કર્યા છે 1000 રૂપિયાના. ઓને બૈરું ઘેર નહીં ઓને બૈરું ઘેર નહીં ને ઓને બૈરું ઘેર નહીં એટલે સ્પેશિયલ આ પીઝા મંગાવ્યા છે. કાવ તરફથી પાર્ટી આવી છે તમારે પીઝાની પાર્ટીમાં બધાને જમાડવાના છે. તું પહેલા અમને તો જમાડ પછી આપણે સબસ્ક્રાઈબર જમાડશે. આવજો ફટાફટ સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો. સબસ્ક્રાઇબ શું કરો સબસ્ક્રાઇબ આ 4 પીઝા અમારે આવી જાય જો. ये रोड है इधर આ જો बैठे हैं सब लोग. 4 પીઝા છે 4 બેઠા છો અમે. એક ભાઈ અમારે વિપુલભાઈ પાણી ભરવા છે આ રોડની બાજુમાં બેઠા છો. ऊपर આપણે સંતરી મંદિર માં સંત એ પછી ઉભો કરે લ્યા એ ઉભો શાંતિ રાખી યાર. તો ગાઈસ જો આપણે પીઝા પાર્ટી ચાલુ થઈ ગઈ છે હવે અને અમારા વિશાલભાઈ મંત્રી નાખી રોડ પર બેઠા છે તો થોડું ઘણું કોઈ વળગર એટલા માટે થોડું અમે આંતરે નાખી દઈએ. જો આ ગરીબો તો કાંઈ કરનું અમારે તો બીજું કોઈ કરનું નહીં હવે. ચાલુ કરો પીઝા. આ હા હું એ ખાઉં છું ભાઈ હું તો બાકી રાખું ભાઈ. ગાઈસ તમે કોઈ ખાવા હોય તો કહેજો આપણે યાર મોકલજો સ્પેશિયલ ઘેર ડિલિવરી કરી દો આપણે. હા એક નંબર भाई ऐसा पूरा बाइट ले लिया पूरा बाइट ले लिया हमने. બધાને પીઝા ખાવાનું પતી ગયો અમારે ખાઈ ગા એક અમારે ખાઈ છે પીઝા. આ ભાઈ જાય જો આ પીઝા ખાતા જો પીઝા ખાઈ રહ્યા પીઝા કમ્પ્લીટ. હવે જે પેલું બાજુ આપણે हाँ पिज्जा नंदी महाराज माटे. હા हाँ पिज्जा नंदी महाराज माटे. નંદી મહારાજ માટે મજા આવી જાય તો પીઝા ખાવાની મોજ આવી ગઈ મોજ. તો ઘેર જઈએ હવે 11 વાગી જાય. ગુડ નાઇટ. ચલો તો આપણે ઘેર જઈએ અને મસ્ત બ્લોગ એન્ડ કરીએ હવે ઘેર જઈને. આ વિડીયો એડિટ તો તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો તમારે શું કહેવાય ખબર છે ને નીચે સબસ્ક્રાઈબ બટન છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ. આવજો બાય બાય.